ओम जय 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 नमोस्तु 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 नमो सिद्धां नमो वैरियाणं नमो वज्रायाणं नमो भूये सर्वसां नमो स्मै साराय स्वानुभूत्या च कान्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच वन्दे तु सर्वसिद्धे तुभमचलमनोभवं गतिं पत्ते उच्छामि समयपाहुर्मं तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग समार एक દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના સુંદર વચનામૃતનું સંકલન છે. એમાં રેગ્યુલર 10 બોલનો જે પાઠ કરીએ છીએ 196, જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 340, બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 416, ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 421, વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. 441, ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514, પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. 567, અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. 607, પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 619, જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631, પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે 128 નંબરનું પેજ છે. પોલ નંબર છે 501. શું કહે છે અહીંયા? જેને પોતાનું સુખ જોઈએ છે જેને પોતાનું સુખ પ્રગટ્યું છે તેની પાસે જવાનો ભાવ આવે છે. સુંદર બોલ છે. જેને પોતાનું સુખ જોઈએ છે એટલે જેને અતિન્દ્રિય સુખ જોઈએ છે, આત્મિક સુખ જોઈએ છે, સાચું સુખ જોઈએ છે, કાલ્પનિક સુખ નહીં, સુખાભાસ નહીં. રિયલમાં જે અતિન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવવો જોઈએ એવું જેને રસાસ્વાદ, જેની ભાવના છે, જેની કાંક્ષા છે કે મારી પર્યાયમાં પણ આવું નિર્વિકલ્પ આનંદનો રસાસ્વાદ આવે, આવી જેની ભાવના હોય ને એને સહેજ અહીંયા કહે છે, એને બહારમાં આવા પ્રકારના નિમિત્તો એટલે કે જેમને પોતાની પર્યાયમાં આવું નિર્વિકલ્પ આનંદ, સુખ, શાંતિ, વિતરાગતા પ્રગટી છે, એમની પાસે જવાનો સહેજ ભાવ આવે છે. આ એક સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ જીવને એવા પણ જે કહે ને ભાવ આવે છે કે આવો આવો ને સિદ્ધ ભગવાન મારા ઘરે આવો, હમ ઘેર આવો. ભક્તિ વગેરેમાં છે ને, આવો આવો ને સિદ્ધ ભગવાન હમ ઘેર આવો ને, તને કઈ વિધિ પૂજ્યું નાથ, કઈ વિધિ વંદુ રે, હું તો હિરલેથી પૂજ્યું નાથ, મોતીડે વધાવું રે. આવો આવો ને સિદ્ધ ભગવાન અમ ઘેર આવો ને. એ સિદ્ધ ભગવાનને કોને આવા બોલાવવાનો ભાવ એટલે એમના સમીપમાં જવાનો ભાવ, એમને બોલાવવાનો ભાવ કહો, એમના ભક્તિનો ભાવ કહો, એમના ગુણાનુવાદનો ભાવ કહો. આવો ભાવ કોને આવશે કે હો મેરી એસી દશા, હો મેરી એસી દશા જૈસી તુમ ધારી રહે. તો એ તો જેમને આવા
આનંદની દશા જેમને પ્રગટ થઈ છે અને જેમને પોતાની પર્યાયમાં આવો આનંદ પ્રગટ કરવાની ભાવના છે, એવા આત્માર્થી જીવને, મુમુક્ષુ જીવને, પાત્ર જીવને આવા મોક્ષ માર્ગની અંદર અગ્રેસર એવા જીવો પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યા વગર રહેશે નહીં. સહેજમાં ભક્તિ ભાવ આવશે ત્યાં આગળ. સમયસારમાં તો પહેલી ગાથામાં જ વંદિતું સર્વ સિદ્ધે કહીને સિદ્ધ ભગવાનને બોલાવ્યા ને પ્રવચન સાર 80ની ગાથામાં અરહંત ભગવાનને યાદ કર્યા. અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય નહીં જાણે. અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાય, તો પર્યાયમાં એમને અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે. તો મારે પણ મારી દશામાં એવા આનંદ ચતુષ્ટય પ્રગટ કરવાની ભાવના છે, માટે એમને બોલાવવાનો ભાવ આવે છે. હમણાં વચ્ચે વાત કરી હતી ને, સામાજિક બોલશે એમ ભેદ પાડ્યો છે. એક સાંસારિક નિમિત્તો અને બીજા દેવ શાસ્ત્ર ગુરુ નિમિત્ત. બંને નિમિત્તમાં ફરક બતાવતા ત્યાં કહ્યું છે, એક સાંસારિક નિમિત્તો અને બીજા દેવ શાસ્ત્ર ગુરુ નિમિત્ત. તો ત્યાં એમને સ્પષ્ટ કર્યું છોગાનીજી સાહેબે, સાંસારિક નિમિત્તો એટલે સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, બધા લૌકિક લગ્ન વગેરેના પ્રસંગ જે છે, બીજા બધા બહારમાં ઉદ્ઘાટનોના પ્રસંગો જે કંઈ હોય ને બધું, બહારના ફંક્શનો, તો એ કહે છે કે એ બધા સાંસારિક નિમિત્તો એ એમ કહે છે કે તમે અમારી બાજુ ઝૂકી જાઓ. અમારી બાજુ ઝૂકી જાઓ એટલે અમે જેમ પાપમાં પારંગત છીએ ને, એમ તમે પણ પાપમાં પારંગત થઈ જાઓ અને આવો અમારી સાથે નરકમાં ને નિગોદમાં ને એકેન્દ્રિયમાં. એ નિમિત્તોની વાત છે. અને બીજી બાજુ સાચા દેવ શાસ્ત્ર ગુરુ નિમિત્ત છે. આ પેલા સાંસારિક નિમિત્તોની પાસે જાય છે, જેમ શું કહેવાય, તમારા પેલા બધા બિઝનેસ વાળાની બધી મીટિંગ હોય ને, બધા અલગ એરિયાના બધા મુખ્ય બિઝનેસમેન બધા ભેગા થયા હોય, એની કોન્ફરન્સ હોય, બધા શૂટ બૂટ પહેરીને બધા બેઠેલા હોય ને, ક્યાંક મોટી 5 સ્ટાર 7 સ્ટાર જે તમે કહેતા હોય હોટલો વગેરેની અંદર, અથવા તો બહાર બીજે ક્યાંક રાખ્યા હોય. એ કહે છે કે એ બધા બહારમાં શેઠિયા લોકો, મોટા ઓફિસરો જે છે ને, એ ત્યાં મીટિંગોની અંદર શું હોય છે, ભગવાન બની જાઓ એની વાત હોય છે કે ના? સમજાય છે ને? આ એ છે અમારી બાજુ ઝૂકી જાઓ. સમજાય છે? શ્રીમદજીનું વાક્ય ક્યાં ગયું? જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે. ભૂલી ગયું ને બધું? જંજાળ ટૂંકી કર. હવે એ બધા નિમિત્તો જે છે, એ કહે છે તમે અમારી બાજુ ઝૂકી જાઓ, જંજાળ વધારો. જંજાળ વધારશો તો નરકમાં જશો ને, એમને થોડા જશો. ઘણો આરંભ ને ઘણો પરિગ્રહ નરક ગતિનું કારણ કહ્યું ને. એમ કે છે અમારી બાજુ ઝૂકી જાઓ. અને સાચા દેવ શાસ્ત્ર ગુરુ ની શરણમાં જઈએ ને, તો એ શું કહે છે કે તમે તમારા આત્મામાં ઝૂકી જાઓ, તમે તમારા અંદરમાં લીન થઈ જાઓ, તમે સ્વમાં ઝૂકી જાઓ. એ બંને નિમિત્તોમાં આટલો ફરક છે. નિમિત્ત કંઈ કરતું નથી. પણ થોડીક અધ્યવસાનની વાત કરું ને, તો શાંતિથી સમજજો, બહુ સુંદર ટોપિક છે આ. બહારમાં જે સાંસારિક નિમિત્તો જે બીજા બહારના કહ્યા ને, એ પરદ્રવ્ય છે. અને આ બાજુ અરહંત ભગવાન ને સિદ્ધ ભગવાન પણ પરદ્રવ્ય છે. બંને પરદ્રવ્ય છે. અને એક બાજુ એમ કહેવાય ને કે પરદબ્બાઓ દુઃખઈ પરદ્રવ્યના લક્ષ્ય તો દુર્ગતિ થાય. પણ હવે જરાક જોઈએ તો પેલા સંસારના જે નિમિત્તો જે છે ને, એનો તો ત્યાગ કરાવે. અધ્યવસાનના ત્યાગ માટે, કેમ કે એના લક્ષ્ય અધ્યવસાન થાય છે, તો અધ્યવસાનના ત્યાગ માટે એનો ત્યાગ કરાવે. કેમ કે તું ત્યાં બેઠક ઉઠક એના સંયોગમાં રહીશ, તે સહજ નિમિત્તિક સંબંધ છે કે તારા પરિણામ એ વાત થશે. તો એ પાપના પરિણામ, અધ્યવસાનના પરિણામ, વિકારના પરિણામનો ત્યાગ માટે એમનો ત્યાગ કરાવે. અધ્યવસાનના ત્યાગ માટે એમનો ત્યાગ કરાવે. અને આ અરહંત ભગવાન અને સિદ્ધ ભગવાનને બોલાવ્યા, એમને બોલાવે, એ પણ પરદ્રવ્ય છે.
તો એમને કેમ બોલાવ્યા? અધ્યવસાન નહીં થાય? તો સિદ્ધ ભગવાનને એટલા માટે બોલાવ્યા કે પોતાના સિદ્ધ સ્વભાવની પ્રતીતિ કરવા માટે સિદ્ધ ભગવાનને બોલાવ્યા. બહુ ફરક પડી ગયો. પેલામાં અધ્યવસાન થાય છે એટલે એમનો ત્યાગ કરાવ્યો. અહીંયા એમને એટલા માટે બોલાવ્યા કે અનાદિકાલથી મેં મારા સિદ્ધ સમાન શુદ્ધાત્માની પ્રતીતિ નથી કરી. અરહંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એમના જેવો છું, મેં જોયું નથી ને. મારો અંદરમાં ચૈતન્ય દેવ, એના ગર્ભમાં પંચ પરમેષ્ઠની દશાઓ જે છે, વર્તમાનમાં સિદ્ધ સમાન સદાપદ મેરુ, આવું મેં જોયું નથી. તો મારા શુદ્ધાત્માની પ્રતીતિ કરવા માટે મેં એમને બોલાવ્યા છે. એટલા માટે એમને બોલાવ્યા છે. હવે એ આવ્યા ને તો મારે એ નથી જોવાનું. એમ દર્પણમાં આપણે દર્પણની સામે નથી જોતા, દર્પણના માધ્યમથી આપણે તો આપણે ચહેરો ક્લિયર કરીએ છીએ. એમ એમને બોલાવ્યા તો એમની સામે નથી જોવાનું, એમના માધ્યમથી મારો અંદરમાં દ્રવ્ય સ્વભાવ મારે જોવાનું છે. તો બંને નિમિત્તોમાં ઘણો ફરક છે. એટલે અહીંયા જે આ બોલમાં કહી રહ્યા છે કે જેને અંદરમાં પોતાનું સુખ પ્રગટ કરવું છે ને, અંદરમાં આનંદ પ્રગટ કરવો છે, અને સહેજમાં બહારમાં આવા પ્રકારના સમાગમનો ભાવ એક સહેજ રૂપથી જોવામાં આવે છે કે જેમને આવી દશા પ્રગટ થઈ હોય આવે છે. જેમ છે ને સીધી જેમ ધનની ઈચ્છા વાળાને ધનવાનનો મહિમા સહેજ આવે છે. ધનનો લોભી જીવ છે ને એ બધા ધન કોની કોની પાસે કેટલું કેટલું છે 24 કલાક એ ગળમથલમાં રહ્યા કરે છે. એને કઈ બસ એને એવા જ વિચારો ચાલ્યા કરે છે, એવા વિચારો ચાલ્યા કરે છે. સહેજ છે એને પાપના વિચારો ચાલ્યા કરે છે. એવી રીતે જેને આત્મકલ્યાણ કરવું છે એમને, જેમને પોતાની પર્યાયમાં આવી દશા પ્રગટ કરી છે, એમની પાસે જવાનો ભાવ આવે છે. એ કહે છે આગળ 502 કોઈ ખેંચાતાણી નથી હોતી. 502 શું કહેજો, શાસ્ત્ર અહીંથી, જો કેટલો સરસ બોલશે, શાસ્ત્ર અહીંથી એટલે આત્મામાંથી નીકળે છે. શાસ્ત્ર આત્મામાંથી નીકળે છે. લો, અહીંયાથી આત્મામાંથી નીકળે છે. તેથી અહીંથી નીકળેલી એટલે આત્માને સ્પર્શ કરીને નીકળેલી, આત્મામાંથી નીકળેલી બધી વાતો શાસ્ત્રથી મળતી આવે છે. કેટલી સરસ વાત કહી છે. કેમ કે શાસ્ત્ર ક્યાંથી નીકળે છે? કે આત્મામાંથી નીકળ્યું છે. એટલે અહીંથી નીકળેલી બધી વાતો શાસ્ત્રથી મળતી આવે છે. શાસ્ત્રમાં આત્માની વાતો લખેલી છે. આત્માનું સ્વરૂપ કેવું છે, તો અંદર આત્માનો અનુભવ કરવામાં આવે તો બસ બધું મેચિંગ થતું જોવામાં આવે છે. તેથી અહીંથી નીકળેલી બધી વાતો શાસ્ત્રથી મળતી આવે છે. શાસ્ત્ર જોઈને અહીંનું મેળવવું નહીં, પરંતુ અહીંથી નીકળેલી વાત શાસ્ત્રથી મેળવી લેવી. શું કહેવા માંગે છે? એક બાજુ શાસ્ત્ર છે, સમજો, એક બાજુ સમયસાર છે, નિયમસાર છે. સમયસાર નિયમસાર બરાબર છે ને. હવે કહે છે કે તમે અંદરમાં આત્માનો અનુભવ કરો, અંદરમાં પોતાના શુદ્ધાત્માને સ્પર્શ કરો, અને અંદરમાં શુદ્ધાત્માના દર્શન કર્યા ને, અંદરમાં ચૈતન્ય દેવનો અનુભવ થયો ને એના વિશે તમે બોલો. બરાબર સમજો. અંદરમાં ભગવાન આત્માનો સ્વાનુભવ થયો, અને જે તમને અનુભવ થયો તો આત્મા કેવો જણાયો, કોનાથી અભેદ અને કોનાથી જુદો જણાયો, સુખરૂપ જણાયો કે દુઃખરૂપ જણાયો, તમને આત્મા કેવો જાણવામાં આવ્યો, એના વિશે તમે બોલો. એના વિશે તમે કંઈક કહો. તો એના વિશે તમે કંઈક કહેશો ને, તો એ આ સમયસાર નિયમસારમાં એ મળશે. એ જ વાત સમયસાર નિયમસાર પ્રવચનમાં મળશે. શાસ્ત્રમાં એ વાત મળતી આવશે. કેમ? કેમ કે શાસ્ત્રમાં જે બાદી વાત આવી છે ને, એ ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી વાત આવી, અને ભગવાનની દિવ્ય ધ્વનિ એમના ભગવાન આત્માને સ્પર્શ કરીને આવે છે. તેરી દિવ્ય વાણી સદા ભવ્યમાની. અને ભગવાનની વાણી એમના સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શ કરીને આવેલી છે. એટલે એ જે દિવ્ય ધ્વનિ છે ને, એ આત્માને સ્પર્શ કરીને આવેલી છે વાણી. હવે એ કહે છે કે આ શાસ્ત્ર સાથે, આ શાસ્ત્રમાં બધી વાતો જે છે ને, એ આત્માને સ્પર્શ કરીને આવેલી છે.
એટલે હવે તમારે શું કરવાનું છે કે તમે આત્માનો અનુભવ કરો, અને આત્માનો અનુભવ થયા પછી આત્માનો અનુભવ તમને શું લાગ્યું એ સંબંધમાં તમે બોલશો તો આ શાસ્ત્ર સાથે મેચિંગ આવી જશે. એમને એક વાત સરસ કરી કે શાસ્ત્રથી અહીંયાનું નથી મેળવવાનું, શાસ્ત્રથી અહીંયાનું નથી મેળવવાનું. કેવી રીતે સમજાય છે કે નહીં? ભાઈ શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા અબદ્ધ સ્પષ્ટ છે, એટલે હા હું અબદ્ધ સ્પષ્ટ છું. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે આત્મા અનાદિ અનંત છે, એટલે કે હા હું અનાદિ અનંત છું. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ છું, એટલે કે હા હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ છું. શાસ્ત્રમાં જે કહેવાય ને પરિણામ માત્રથી હું ભિન્ન છું, તો હા હું પરિણામ માત્રથી ભિન્ન છું. તો એ તો શાસ્ત્રના આધારે તે નિર્ણય કર્યો, શાસ્ત્રથી અહીંયાની વાત મેળવી. અનુભવ તો કર્યો નહીં કે શાસ્ત્રમાં કહ્યું છે માટે હું આવું છું, માટે હું આવું છું. તો એવું નહીં, એવું નહીં. ગુરુદેવ શ્રી કહ્યું સમયસારમાં અનુભવ પ્રધાન શાસ્ત્ર છે, અનુભવ પ્રધાન. અને ખરેખર બીજી શબ્દમાં કહીએ તો આ મનુષ્ય ભાવ અનુભવ કરવા માટે મળ્યો છે. સમયસાર અનુભવ પ્રધાન શાસ્ત્ર છે, અને આ મનુષ્ય ભાવ અનુભવ આત્માનો અનુભવ કરવા માટે મળ્યું છે. શાસ્ત્ર અભ્યાસ માટે નહીં, આત્માનો અનુભવ માટે. એટલે તમે આત્માનો અનુભવ કરો, સ્વાનુભવ કરો, અને પછી આત્મા કેવો લાગ્યો એના વિશે તમે લખશો ને, કંઈક બોલશો તો પણ એ શાસ્ત્ર થઈ ગયું. તમે લખો એ શાસ્ત્ર ને બોલો એ પણ શાસ્ત્ર. કેમ? કેમ કે તમે આત્મા સંબંધમાં કહી રહ્યા છો ને, ને શાસ્ત્રમાં આત્માની વાતો તો લખેલી છે. તમે આત્માને જોઈને બોલો છો. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે ને, અંદરમાં રાગથી જુદો, અંદરમાં સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ થયો છે. એટલે જ્ઞાનીની બધી વાતો શાસ્ત્ર સાથે મળતી આવે છે. અને શાસ્ત્રથી એની વાત મેળવશો એમાં ફાયદો નહીં થાય, ફાયદો નહીં થાય કાંઈ. શાસ્ત્રથી અહીંયાની વાત મેળવી કે હું આવું છું તો ધારણા જ્ઞાન થયું, એ તો મંદ કસાય શુભ ભાવ થયો ને, મંદ કસાય શુભ ભાવ થયો. અને અહીંયા અનુભવ થયો ને એ પછી શાસ્ત્ર સાથે મેળવવું એ પુરુષાર્થ આવી ગયો, પુરુષાર્થ આવે. અને પછી શાસ્ત્ર સાથે મેળવવાનો ભાવ આવે ને એ પુણ્યાનુબંધી પુણ્ય કહીશું આપણે. સમ્યક દ્રષ્ટિ જીવને પુણ્યાનુબંધી પુણ્ય છે, મિથ્યા દ્રષ્ટિ જીવને પાપાનુબંધી પુણ્ય છે. કેમ કે મિથ્યાત્વ સહિત પુણ્ય બંધાય છે. જો એટલે કહે છે અહીંયા સાંભળજો, શાસ્ત્ર અહીંથી એટલે આત્મામાંથી નીકળે છે, તેથી અહીંથી નીકળેલી એટલે આત્મામાંથી નીકળેલી બધી વાતો શાસ્ત્રથી મળતી આવે છે. શાસ્ત્ર જોઈને અહીંયાનું મેળવવું નહીં. કેટલી સરસ વાત લખી છે, દેવ શાસ્ત્ર ગુરુએ કહ્યું છે માટે હું આવું છું એમ નહીં, પરંતુ અહીંયાથી નીકળેલી વાત શાસ્ત્રથી મેળવી લેવી. અંદરમાં આવો આનંદ અનુભવાયો એની વાત શાસ્ત્ર સાથે મળતી આવશે જ તમારે મેળવી લેવી. કેમ કે શાસ્ત્રની રચના જેમને આત્મા જોયો અનુભવે એમને લખેલી છે, વાતો મળતી આવશે. અને આવી રીતે મળતું આવ્યું ને તો એને દેવ શાસ્ત્ર ગુરુ પણ યથાર્થ છે એવો વ્યવહાર પણ સાચો થઈ ગયો, વ્યવહાર પણ સાચો થઈ ગયો. કેટલી સરસ એક એક વાતો લખેલી છે ને. અહીંયાથી શાસ્ત્ર નીકળે છે, જુઓ તો શાસ્ત્ર અહીંયાથી નીકળે છે. આત્માનો અનુભવ થયો ને જે વચન નીકળે છે એ શાસ્ત્ર. બસ. આગળ 503 503 નિર્વિકલ્પતા ઉપર વજન ન દેવું. લો, એક બાજુ એમ કહેવામાં આવે કે નિર્વિકલ્પ દશા પ્રગટ કરો, નિર્વિકલ્પ દશા પ્રગટ કરો, સમ્યક દર્શન પ્રગટ કરો, દિક દિક જીવન સંકિત બિના, અનાદિકાળથી આ જીવને એક સમય માત્ર પણ પક્ષાતિક્રાંત થયો નથી, નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ નથી, 24 કલાક વિકલ્પો કર્યા કરે છે, વિકલ્પો જ કર્યા કરે છે. એક બાજુ તો એમ આવે ને, વિકલ્પનું દુઃખ લાગવું જોઈએ, અને હવે અહીંયા ગાડી શું છે, નિર્વિકલ્પતા ઉપર વજન ના દેવું. લો, વિકલ્પનું દુઃખ લાગવું જોઈએ. હવે સમજો, નિર્વિકલ્પતા ઉપર વજન ના દેવું. નિર્વિકલ્પતા એટલે પર્યાયની અંદર જે વિતરાગ દશા પ્રગટ થાય,
આત્માના આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી જે મોક્ષ માર્ગ, એ જે દશા પ્રગટ થઈ, સમ્યક દર્શન પ્રગટ થયું, સમ્યક જ્ઞાન પ્રગટ થયું, સમ્યક ચારિત્ર પર્યાયમાં પ્રગટ થયું ને, એના ઉપર બહુ વજન ના દેવું. લો, સમજાય છે કે નહીં? એના ઉપર વજન ના દેવું. જો પર્યાય ઉપર વજન ના દેવું, કહું સ્પષ્ટ કરી દઉં ને, એ પર્યાયની અંદર જે નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ, શુદ્ધોપયોગ પણ કહી શકીએ એને. શુદ્ધોપયોગ, અશુભોપયોગ અને શુભોપયોગ છૂટ્યો અને શુદ્ધોપયોગ પ્રગટ થયો. વચનામૃતમાં છે ને, અનાદિકાળથી આ જીવને એક સમય માત્ર શુદ્ધોપયોગ નથી થયો. એક સમય માત્ર શુદ્ધોપયોગ નથી થયો. હવે અહીંયા એ કહેવાનું છે શુદ્ધોપયોગ ઉપર વજન નહીં આપવું, તો અશુભોપયોગ ને શુભોપયોગ પર આપવું, કે અશુભોપયોગ ને શુભોપયોગ નો તો પ્રશ્ન જ નથી. શુભોપયોગ પર પણ વજન નહીં દેવું, શુભોપયોગ પર વજન ના દેવું. કારણ શું છે કે પર્યાય છે. ન્યાય આ છે કે શુભોપયોગ શુદ્ધોપયોગ એ પણ પર્યાય છે, એના પર વજન ના દેવું. બીજા સમયે નષ્ટ થઈ જશે, વ્યય થઈ જશે. એટલે તો સમયસાની છઠ્ઠી ગાથામાં સ્પષ્ટ કરી દીધું ને, આ શુદ્ધાત્મ તત્વ કેવું છે? નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયક ભાવ. તો પ્રમત્ત અને અપ્રમત્તમાં થઈ ગયું ને, બધી વાતો આવી ગઈ. પ્રમત્ત અને અપ્રમત્ત એટલે વિકલ્પ પણ નહીં ને નિર્વિકલ્પ પણ નહીં. પર્યાયમાં વિકલ્પ વાળી દશા છોડો, એને પણ પર્યાયમાં નિર્વિકલ્પ દશા સાતમાંથી શુદ્ધોપયોગ કે છોડો, એના પર વજન ના આપો, એના પર વજન ના આપો. કેમ કે વાત છે પર્યાય છે. અને કુંદકુંદાચાર્ય સ્પષ્ટ કહી રહ્યા છે, નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી. અને પર્ટિક્યુલરલી પ્રમત્ત અને અપ્રમત્ત બે ગુણસ્થાન લઈએ, કેમ કે કુંદકુંદાચાર્ય છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા ને. છઠ્ઠાનું નામ પ્રમત્ત, સાતમાનું નામ અપ્રમત્ત. કુંદકુંદ આચાર્ય દેવ કહે છે કે આ જે પ્રમત્ત અને અપ્રમત્ત દશા છે ને, એમાં અમે નથી, એમાં અમે નથી. પ્રમત્ત અને અપ્રમત્ત દશામાં હું નથી આવ્યો, વિચાર તો કરો. એટલે શુભોપયોગ કે શુદ્ધોપયોગમાં હું નથી આવ્યો, નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી. જે એક જ્ઞાયક ભાવ, મારો તો એક જ્ઞાયક ભાવ છે, અથવા તો હું એક જ્ઞાયક ભાવ છું. બીજા શબ્દોમાં કે હું પરમાત્મા છું, હું પરમાત્મા. આ શુભોપયોગ અને શુદ્ધોપયોગ એ હું નહીં, એ હું નહીં. એ તો પર્યાય આવે જાય, આવે જાય, આવે જાય, એ આવે જાય એ હું નહીં. વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે આ બધી વસ્તુઓનો. હજુ તો જીવ શુભોપયોગમાં ચોંટેલો છે, કેટલાક અશુભોપયોગમાં. આવે ક્યાં ક્યાં ગુરુદેવસિંહ એટલા માટે તો કહેતા હતા, 24 કલાકમાંથી 23 કલાક તો પાપ કરે છે, 23 કલાક પાપ કરે છે મનુષ્ય ભવની અંદર. ક્યાંથી રખડતો રખડતો આવ્યો ને મનુષ્ય ભવની અંદર જૈનમાં આવ્યો તું પાછો, જૈનમાં આવ્યો ને. જૈનમાં આવીને શું કર્યું? 23 કલાક પાપ કર્યા. 23 કલાક પાપ અશુભમાં. શુભનો ઠેકાણા નથી. આ ગુરુદેવશ્રી વારંવાર કહ્યું, શુભના ઠેકાણા નથી. અને અહીંયા તો એ કેવું છે કે શુદ્ધોપયોગ ઉપર પણ વજન ના દેવું. એટલે તો લખ્યું છે યોગસારમાં, વિરલા પુરુષોનું કામ છે ભાઈ, કાયરોનું કામ નથી આ માર્ગમાં. શ્રીમદજી લખ્યું ને એટલા માટે, વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂલ, ઔષધ જે ભવરોગના કાયર ને પ્રતિકૂળ. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂલ, એનું સેવન કરવાના ફલમાં પર્યાયમાં પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. અને ઔષધ જે ભવરોગના, આ જન્મ મરણની પરિપાટી ચાલી રહી છે ને, એ ઔષધ જે ભવરોગના, પછી કાયર ને પ્રતિકૂળ, જેને હજુ સંસારના રસ ચડેલા છે ને, એને આ વાતો અંદરમાં જે કાલે કહ્યું ને ગમવી જોઈએ, દિલથી ગમવી જોઈએ, નથી કહેતા અંદરમાં હૃદયમાંથી ખરેખર ગમવી જોઈએ. એવી જાતિનું ગંભાપણું નથી, એવી જાતિનું ગંભાપણું નથી. કહીએ છીએ ને એટલા માટે હંમેશા ઘણી વાર દ્રષ્ટાંત આપ્યું, ગમે તો છે પણ જોઈએ થોડું બીજું આના કરતા સારું મળે તો. ના નથી, ઠીક છે, આ સારું જ છે, આ સારું જ છે.
એવું આત્મા સંબંધમાં છે. આને ખોખલી રુચિ છે, હજુ અંદરમાં સોલિડ એનું ડિસિઝન નથી. સોલિડ અંદરમાં એવી જાતિનો પુરુષાર્થ નથી કે ના બસ આ બસ અહીંયા જ આ જ મને સાચું શરણ છે, અહીંયા જ ઠરવા જેવું છે, આ જ મારું સાચું ઘર છે, બાકી બધી તો કોરી કલ્પનાઓ છે. કલ્પનાઓ છે. કલ્પના છે. જેમ સ્વપ્નની અંદર સ્વપ્નમાં કોઈ દરિદ્રી હોય, દરિદ્ર વ્યક્તિ હોય, એને સ્વપ્નમાં રાજાનું સ્વપ્ન આવી શકે છે. સ્વપ્ન તો આવી શકે ને રાજાનું. અને રાજા હોય એને દરિદ્રીનું સપનું આવી શકે કે ના આવી શકે? આવી શકે. તો દરિદ્રીને રાજાનું સ્વપ્ન આવ્યું અને આંખ ખુલે છે તો ક્યાં રાજાપણું છે? તો સ્વપ્ન હતું ને. અને રાજાને દરિદ્રીપણાનું સ્વપ્ન આવ્યું ને અને આંખ ખુલી કે ક્યાં દરિદ્રી છે? સ્વપ્ન હતું. સ્વપ્ન. એમાં બહારમાં બધી ચમક દમક દેખાય છે ને, પુણ્યના ઉદય, એ સ્વપ્ન છે ભાઈ, સ્વપ્ન છે. જેમ પછી આંખ ખુલીને ખબર પડી, અરે હું ક્યાં દરિદ્રી છું કે હું ક્યાં રાજા છું. સમજો. એમ બહારમાં સંયોગોમાં, હવે રિયલમાં બહારમાં જે કહેવાય ને, કોઈ દરિદ્રીપણું દેખાય ને, કોઈ અમીર દેખાય ને, કોઈ ગરીબ દેખાય, તો જેમ ત્યાં આંખ ખુલીને, આંખ ખુલી ત્યારે ખ્યાલ આવે કે બધું આ તો સ્વપ્ન હતું. ક્યાં હું દરિદ્રી ને ક્યાં અમીર, ક્યાં હું ગરીબ અને ક્યાં તવંગર. એમ જ્યાં આંખ ખુલી એટલે સમ્યક જ્ઞાન પ્રગટ થયું, આત્મજ્ઞાનનો ઉદય થયો, શુદ્ધ નયનો ઉદય થયો ને આ ભગવાન આત્માના દર્શન થયા. તો બસ ક્યાં બહારમાં આવે રિયલમાં જે કહે ને, બહારમાં અમે અમીર છીએ ને ગરીબ છીએ, એ કલ્પનાઓ છે. કલ્પનાઓ છે. શેના વડે તું અમીરને શેના વડે ગરીબ માને છે? ત્યારે ડેફિનેશન શું છે? મેથેમેટિક્સ શું તારું? તું તને અમીર માને છે કે ગરીબ માને છે, એનું મેથેમેટિક્સ શું? તેના લોકમાં બધા કહે છે કે જેની પાસે પૈસા વધારે હોય અમીર કહેવાય અને ના હોય ગરીબ કહેવાય. તો લોકો કહે છે ને, લોક મુકાવે પોક. એટલે સંસારની વ્યાખ્યાઓ છે, સંસારમાં રખડવાની વ્યાખ્યાઓ છે ને એ બધી. તો આંખ ખુલે એટલે જ્યારે સમ્યક જ્ઞાન પ્રગટ થાય ને, હવે કેટલી વાતો કરીશું. આત્મજ્ઞાનનો ઉદય થાય એટલે રોજ આપણે ચક્રવર્તીને યાદ કરીએ છીએ. ચક્રવર્તી અમીર છે કે ગરીબ છે? ચક્રવર્તી 6 ખંડના રાજા છે ને. ચક્રવર્તી કહે છે શેના વડે તમે અમને અમીર કહો છો? હવે 6 ખંડ વડે અમીર કહો છો? સમ્યક દ્રષ્ટિ છે ને ચક્રવર્તી. એ કહે છે અમે અમીર તો છીએ, ધનવાન તો છીએ, પણ 6 ખંડ નવનિધિ ને 14 રત્નના કારણે નહીં. અમને તો અમારી પર્યાયની અંદર આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રય પ્રગટ થયા છે ને, અમારી પર્યાયમાં આનંદ વિતરાગતા પ્રગટ થઈ છે ને, બસ અમે એનાથી અમીર છીએ, એના વડે ધનવાન છીએ. જ્ઞાનીની આંખ ખુલી ગઈ છે. આંખ ખુલી ગઈ છે. એટલે સંયોગો વડે ધનવાન, અને સંયોગોના રેફરન્સથી, સંયોગની અપેક્ષાએ ધનવાન અને દરિદ્રીની કલ્પના એ જગતમાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પાગલ જીવોની વ્યાખ્યાઓ છે. બધી પાગલપણાની વ્યાખ્યાઓ છે. કેમ? વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એ સંયોગો સોના ચાંદીના ઢગલાની અંદર ઊંઘવા વાળાને પણ એ દુખી જોવામાં આવે છે. દુખી જોવામાં આવે છે. દુખી જોવામાં આવે છે ને. એ ક્યાં સુખી થઈ ગયા? તમે એનાથી સુખી કહો પૈસાદાર અમીર, પણ છે તો સુખી ને, છે તો દુખી ને. તો દુખી હોય તો અમીર કેવી રીતે કહેવાય? દુખી તો અમીર કેવી રીતે કહેવાય? અહીંયા વ્યાખ્યા અલગ છે. એ શા માટે આત્મહત્યાના એને ભાવ આવે છે મોટા મોટા શેઠિયા લોકોને પણ? પૈસા તો ઘણા છે. તો એ નથી વ્યાખ્યા. અહીંયા એ કહે છે એટલા માટે. વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે. સ્પષ્ટ કેટલી સરસ વાત કરીએ. નિર્વિકલ્પતા ઉપર વજન ના દેવું. લો, આ પ્રમત્ત અને અપ્રમત્ત માંથી વાત થઈ ને આપણી થોડી. પ્રમત્ત દશા અને અપ્રમત્ત દશામાં તમે અમને ના શોધો, ત્યાં અમને ન શોધો, અમે ત્યાં નથી. વિચાર કરીએ કે એના પર નિર્વિકલ્પ દશા પર્યાયમાં જે આનંદ પ્રગટ થયો, આનંદ શાંતિ પ્રગટ થઈ, એને પણ જ્યાં ગૌણ કરવાની વાત છે ને, તો
તો પછી બહારના સંયોગો વડે અમે મોટા છીએ અને એનાથી આવા છીએ અને બહારના પદ વડે અમે મોટા છીએ. જીવ ક્યાં ખોવાઈ ગયું ક્યાં આગળ. જો નિર્વિકલ્પતા ઉપર વજન ન દેવું એ તો એક સમયની પર્યાય છે. ખરી વાત તો એ સાહેબ, 12માં 6 ખંડે નહીં અને આત્માના આશ્રય જે આનંદ પ્રગટ થયો એના પર પણ વજન દેવાની વાત નથી. પછી પેલું તો બહુ દૂરની વસ્તુ રહી ગઈ. અજ્ઞાની તો બહારના વજન દેખાય છે. નિર્વિકલ્પતા ઉપર વજન ન દેવું, પર્યાય ઉપર વજન ન દેવું. સાંભળજો, તે મારાથી ધ્રુવપતિ થોડી મોટી છે. ન્યાય આ છે ને, આ મારું જે ધ્રુવ જે શાશ્વત પદ છે, કેમ કે એ પર્યાયમાં નિર્વિકલ્પ દશા નહોતી ને. પર્યાયમાં નિર્વિકલ્પ દશા નહોતી એ પહેલા પણ હું તો હતો જ. અનાદિ અનંત છું, હું હતો. અને બીજી વસ્તુ કે આ પર્યાયમાં નિર્વિકલ્પ દશાનો જે જન્મ થાય છે ને, એ પર્યાય તો એક સમયની છે. બરાબર વાત સમજજો, એ તો એક સમયની છે. હું કાયમ માટે રહેવા વાળો છું. અને આ મારા શરણમાં જે પર્યાય આવે તો કે છે, હું તો આવી નિર્વિકલ્પ જે પર્યાયમાં દશા પ્રગટ થાય એ દશાઓનો હું તો દાતાર છું. એ દશાનો દાતાર છું. હું એક સમયની નિર્વિકલ્પ દશા જેવડો નહીં, હું તો સાદી અનંત કાળ સુધી આવી નિર્વિકલ્પ દશા નીકળ્યા કરે. શુદ્ધોપયોગ જે કહેવાય ને, કેવલ જ્ઞાન યથાખ્યાત ચારિત્ર નીકળ્યા કરે. તો પણ મારામાં કોઈ જાતિની ઊની આંચ ન આવે. કાંઈ બાય માઇનસ ન થાય. પોઈન્ટ નોટ 1 માઇનસ કે ના એટલું પણ માઇનસ ના થાય, એવું તત્વ હું છું. ધ્રુવનો મહિમા આવવો જોઈએ. ધ્રુવનો મહિમા, અને ધ્રુવનો મહિમા આવ્યો તો પર્યાયમાં નિર્વિકલ્પ દશા સહેજ જન્મ થતી જોવામાં આવે છે. લાવવી નથી પડતી. એ છે. આગળ 504 504 શું કહે છે? જો સિદ્ધ જીવોથી સંસારી જીવો અનંત ગુણા છે. શું કહ્યું? સિદ્ધ જીવોથી સંસારી જીવો અનંત ગુણા છે. તો પણ સિદ્ધ જીવો સંસારી જીવોને પોતાની તરફ ખેંચે છે. સંસારી જીવો સિદ્ધ જીવોને પોતાની તરફ ખેંચી શકતા નથી. તેમજ સિદ્ધ જીવોનો વિજય સિદ્ધ થઈ ગયો. આવી રીતે પણ એક મહિમા બતાવ્યો છે કે 343 ગણરાજોનો જે લોક છે, એના લોકના અગ્રભાગમાં જે સિદ્ધ ભગવાન બિરાજે છે. 45 લાખ યોજન આપણો અહીંયા જે મનુષ્ય લોક છે ને, અઢી દ્વીપ, એ 45 લાખ યોજનનો છે. અને મુક્તિની પ્રાપ્તિ મનુષ્યને થાય છે. એટલે અહીંયા જે 45 લાખ યોજન છે, તો અહીંયાથી જે સિદ્ધ થાય છે તો સમ શ્રેણીઓ ઉપર બિરાજે છે. બિલકુલ સમ શ્રેણીઓ ઉપર બિરાજે છે. અને ત્યાં અહીંયાથી સમજો કે એક જીવ મોક્ષે જાય, પછી વર્ષો પછી અહીંયાથી બીજો મોક્ષે ગયો, પછી ત્રીજો ગયો, પછી ચોથો ગયો. એમ ત્યાં ઉપર ચેક કરવામાં આવે ને તો એક સિદ્ધમાં અનંત સિદ્ધ છે. દરેકની સત્તા અલગ અલગ, પણ એક જગ્યા પર જોવામાં આવે તો એક સિદ્ધ નહીં, અનંત સિદ્ધ છે. બાજુમાં બીજી જગ્યા પર બીજા અનંત સિદ્ધ, ત્રીજા પર ત્રીજા અનંત સિદ્ધ છે. એવા 45 લાખ યોજન જે પ્રમાણ છે, ત્યાં બધા સિદ્ધ ભગવાન રહેલા છે. અશરીરી, શરીર વગરના. શરીર નહીં, દિવ્ય ધ્વનિ નહીં, શરીર નથી ને, અશરીરી છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહી. હવે એ કેવું છે, એ સિદ્ધ ભગવાનની સંખ્યા અને આ બાજુ 4 ગતિના જીવોની સંખ્યા, મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકી, એ સંખ્યા. પછી બધી સંખ્યાની અત્યારે વાત નથી કરતા, અત્યારે સબ્જેક્ટ નથી ને એ પ્રકારનો, કોની કેટલી કેવી રીતે એમાં નથી જતા હમણાં. તો એ બધી 4 ગતિના જીવોની સંખ્યા જે છે ને, એ સિદ્ધ ભગવાનની સંખ્યા બરાબર સમજો. એક સિદ્ધમાં અનંત,
પછી બાકીમાં બીજી જગ્યા પરથી એક સિદ્ધ, ત્યાં અનંત, પછી તો 45 લાખ યોજન સિદ્ધોની સંખ્યા થઈ ને. કેટલી થઈ ગઈ? ઘણી થઈ ગઈ સંખ્યા. અક્ષય અનંત કઈ છે? અક્ષય અનંત, સક્ષય નહીં, અક્ષય અનંત સિદ્ધ ભગવાનની સંખ્યા. અને એ જે સંખ્યા જે છે સિદ્ધ ભગવાનની, હવે કે છે આ 4 ગતિના જે જીવો છે ને એમની સંખ્યા પણ અનંત છે, પણ સિદ્ધ ભગવાન કરતા આમની સંખ્યા, સંસારી જીવોની સંખ્યા ઘણી વધારે છે. અનંત અનંત છે, અનંત અનંત છે. હવે એ બતાવવું છે, એક ભાવ એ બતાવ્યો છે કે સિદ્ધ ભગવાનની સંખ્યા સંસારી જીવો કરતા તો ઘણી ઓછી છે. અનંત હોવા છતાં સિદ્ધ ભગવાનની સંખ્યા તો આમના કરતા ઘણી ઓછી છે. અને એનું સિમ્પલ જ એક મિનિટમાં કહીએ, બધાએ સાંભળેલું છે. 3 કાળમાં જેટલા સિદ્ધ થશે, 3 કાળમાં, હજુ તો થવાના બાકી છે ને, 3 કાળમાં જેટલા સિદ્ધ થશે એના કરતા પણ અનંત ગણા જીવ થશે. એના કરતા પણ અનંત ગણા જીવ આ બટાકા, ગાજર, મૂળા, શકરિયા વગેરે જે છે ને, કંદમૂળ જે છે, કંદમૂળની એક રાઈ જેટલી નાની કટકી લો, એક રાઈ જેટલી કટકી નાની, 100 ની અણી પર લો એક પોઈન્ટ, અને એ જેટલો પોઈન્ટ લીધો ને એમાં અસંખ્ય તો શરીર છે, અસંખ્ય ઔદારિક શરીર છે. અને એમાંથી એક શરીર ઉઠાવો પાછું, એક પોઈન્ટ ઉપર બટાટાનો એક 100 ની અણી પર ભાગ લીધો, એમાં અસંખ્ય શરીર, અને એમાંથી એક શરીર લો પાછું, તો એક શરીરમાં એટલા નિગોદના જીવ છે, એટલા નિગોદના, એની અંદર એટલા જીવોની સંખ્યા ગણીએ છે. કેટલા જીવો, એ સંખ્યા કેટલી કે 3 કાળમાં જેટલા સિદ્ધ થશે ને, જેટલા છે એના કરતા પણ અનંત છે, એના કરતા અનંત છે. ખાલી એક પોઈન્ટમાં આટલા, બાકી ગણો જીવોની સંખ્યા કેટલી જીવોની સંખ્યા. અને આમ બીજી રીતે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ક્યારે કેવી રીતે તું ત્યાંથી નીકળીને અહીંયા આવી ગયો છે. બાકી 343 ઘન રાજુની અંદર તરસ નાડીનું માપ તો બહુ જ ઓછું છે. બાકી તો બધું તરસ નાડીની બહાર તો બધા એકેન્દ્રિય જીવ છે. તરસ નાડીમાં તો છે જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ઘણી દુર્લભતા છે. હવે વાત અહીંયા એ કેવી છે સાથે કે આ સંસારી જીવોની સંખ્યા સિદ્ધ ભગવાન કરતા અનંત હોવા છતાં આ સિદ્ધ ભગવાન જે છે ને સંસારીઓને પોતાની તરફ ખેંચે છે એટલે કઈ લો ચુંબકમાં હોય ને, એક દ્રવ્ય બીજા દ્રવ્ય કઈ કરે એવું નથી કેવું, પણ મહિમા બતાવવું છે. મૂળમાં તો અહીંયા આગળ વજન કોનું વધી જાય છે, એ સિદ્ધ ભગવાન અહીંયા એ તરફ જીવ ખેંચાય છે, પણ આ બાજુ સંખ્યા વધારે હોવા છતાં સિદ્ધ ભગવાનને આ બાજુ નીચેની તરફ સંસારમાં કોઈ નથી ખેંચી શકતા. એનો અર્થ એ છે કે એક વખતે સિદ્ધ થઈ ગયા ને, ખેંચી શકતાનો અર્થ શું કહેવું છે? આ ખેંચવાની જે વાત લખી છે ને એમાં મૂળ ભાવ એ છે કે સંસારમાં જે જીવ હોય એ સંસાર દશાનો વ્યય કરીને સિદ્ધ થઈ શકે છે. ભાવ એ છે. ખેંચવામાં દોરડા ખેંચવા જેવું કઈ ખેંચવું એવું નથી હોતું કે આ બાજુ 3 જણ છે ને આ બાજુ 30 જણ છે, આ બાજુ 3 ને આ બાજુ 30, 3 વાળા એમ ખેંચી લીધા 30 વાળાને, આની તાકાત વધારે બતાવી ને, એવું કઈ દોરડા ખેંચ નથી હોતી કે સિદ્ધ ભગવાનની સંખ્યા ઓછી ને આ બાજુ વધારે તો બધા આમ ખેંચી લેતા હશે, એવું નહીં. સમજો. અને તો ખેંચવાની થોડી વાત આવી, એક ભાવ રૂપક સમજવું એનું. જેમ કોઈ વ્યક્તિ કૂવામાં પડી ગયું હોય, કૂવામાં પડે ને તો કૂવામાં પડી જાય તો પછી શું કરીએ? કોઈ દરેક જેને કરુણા ભાવ છે ને તો શું કરશે કે એક રાંઢવું, રસ્સી હોય ને રસ્સી, અને એ પણ કેવી નથી આવતી 3 વડ વાળી, આમ 3 હોય ને આમાં અંદર મિક્સ કરેલા, અને એવું જાડું રાંઢવું, એ 3 વડ વાળું રાંઢવું નીચે મોકલ્યું તો ખરું, બરાબર સમજો, મોકલ્યું. હવે પેલા વ્યક્તિને ઉપર આવવા માટે શું કરવું પડે?
રાંડવાને પકડવું તો પડે ને જોરથી. હવે અત્યારે પેલું નહીં લગાવતા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ ના કરે. પછી આ મારે જુદી વાત કરવી છે. રાંડવાને પકડે તો પછી ઉપરથી પેલા ખેંચે ને તો ઉપર આવી શકે. તો ઉપર વાળાએ તો શું કર્યું, રાંડવું મોકલાવ્યું, રસ્સી મોકલાવી, એટલું કર્યું. હવે તારે પકડવું તો પડે ને, પછી ખેંચી લેશે. રાંડવું પકડવું તો પડે ને. એમ ભાવ સમજજો. આ સિદ્ધ ભગવંતો એ કે છે કે આપણા માટે આ સંસારમાં સંસારી અજ્ઞાની જીવો માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના 3 વડ વાળું રાંડવું મોકલ્યું છે. એટલે કે રત્નત્રયનું સ્વરૂપ સમજાવ્યું છે. એમને રાંડવું મોકલ્યું છે, પણ જેમ પકડે એમ એમને આ રત્નત્રયનું સ્વરૂપ સમજાવ્યું. અને આ જીવ પોતાની પર્યાયમાં રત્નત્રયને પ્રગટ કરે ને, રત્નત્રય પ્રગટ કરે એટલે જેમ કે પેલા ઉપર ખેંચે છે, એટલે રત્નત્રય પ્રગટ થયું એટલે ઉપર ખેંચાઈ જાય છે. આપોઆપ ખેંચાઈ જાય છે, સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય છે. કોઈ ખેંચવા વાળું નથી હોતું, આપોઆપ ખેંચાઈ જાય છે. એ તરફ જશે. હવે તો સમજજો, અહીંયા એક કહેવાનો ભાવ છે, 4 ગતિ જે છે, મનુષ્ય, તિર્યંચ, દેવ, નરક, એમાં તો એક ગતિમાંથી બીજી ગતિમાં જીવ પરિભ્રમણ કર્યા કરે છે. જ્યારે એક વખતે સિદ્ધ દશા પ્રગટ થઈને સિદ્ધાલયમાં બિરાજમાન થઈ ગયો પરમાત્મા તરીકે, તેને પ્રવચન સારમાં જે કહ્યું, વ્યય વિનાનો ઉત્પાદ અને ઉત્પાદ વિનાનો વ્યય એમ કહ્યું. ઘણી વાર આપણે સ્પષ્ટ કરેલી છે ને, એ સિદ્ધ દશામાં વ્યય વિનાનો ઉત્પાદ એટલે જે સિદ્ધ દશાનો ઉત્પાદ થયો એનો હવે વ્યય નહીં થાય, એનો વ્યય નહીં થાય. અને જે સંસાર દશાનો વ્યય થયો એનો હવે ભવિષ્યમાં ક્યારે ઉત્પાદ નહીં થાય. ક્યારે ઉત્પાદ, એનું નામ છે કે એ સિદ્ધ ભગવાન નીચે નથી આવતા. સંસારીઓની સંખ્યા વધારે પણ એમને ખેંચે નહીં. અને સિદ્ધ ભગવાન આ બાજુ વાળાને ઉપર કેમ ખેંચે છે? તો ખેંચવાનો ભાવ, આ સંસારી જીવો, સમજો, સંસારી જીવો સંસાર દશાનો વ્યય કરી અને સિદ્ધ દશા પ્રગટ કરી શકે છે. ફરીથી, સંસારી જીવો સંસાર દશાનો વ્યય કરી અને પોતાની પર્યાયમાં સિદ્ધ દશા પ્રગટ કરી શકે છે. પણ સિદ્ધ ભગવંતો જે છે એ સિદ્ધ દશાનો વ્યય કરી અને પાછી સંસાર દશા પ્રગટ કરે એવું નથી હોતું. સમજી ગયા ને? સિદ્ધ દશાનો વ્યય કરીને પાછી સંસાર દશામાં આવે કે નહીં, જગતમાં બહુ જ પાપ વધી ગયા છે, માટે મારે જવું પડશે. તો કે સિદ્ધ દશાનો વ્યય કરીને સંસાર દશા પ્રગટ નથી થતી. એનું નામ છે કે સિદ્ધ ભગવાન સંસારીઓને પોતાની તરફ ખેંચે છે, સંસારીઓ સિદ્ધ પોતાની તરફ નથી ખેંચી શકતા. હંમેશા ગુરુદેવ શ્રી એના માટે પેલું ચણાનું દ્રષ્ટાંત આપતા જ હતા, બધાને ખ્યાલ છે. કાચો ચણો હોય, ચણો કાચો હોય ને, એ સ્વાદમાં તુરો લાગે, ટેસ્ટમાં ટેસ્ટી ના લાગે, તુરો સ્વાદ લાગે, ફીકો સ્વાદ લાગે કાચો ચણો. એને વાવવામાં આવે તો ઉગે ખરો, સ્વાદ તુરો લાગે. જો શેકવામાં આવે ને તો ચણો મીઠો થઈ જાય, ટેસ્ટી થઈ જાય ચણો. પણ પછી વાવવામાં આવે તો ઉગે નહીં. આવો ફરક પડી ગયો. એવી રીતે મિથ્યા દ્રષ્ટિ કાચા ચણા જેવા છે, અજ્ઞાની કાચા ચણા જેવા છે. જે ફીકો સ્વાદ, એમાં આકુળતાનો સ્વાદ લેશે અને એને વાવવામાં આવે તો ઉગે, એનો મતલબ મિથ્યા દ્રષ્ટિ 4 ગતિમાં ઉગ્યા કરે છે અને આકુળતાનો સ્વાદ લીધા કરે છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા જીવો છે, એ શેકેલા ચણા જેવા છે. શેકેલા ચણા ટેસ્ટી લાગે એમ સમ્યક દ્રષ્ટિ આત્માના આનંદનો ટેસ્ટનો સ્વાદ લેશે. અને એ જ શેકેલા ચણાને વાવવામાં આવે તો ઉગે નહીં. એમ સમ્યક દર્શન થયા પછી જીવ સંસારમાં જન્મ મરણ કરતો નથી, ભગવાન બની જાય છે. એ ભાવ છે. બરાબર? જુઓ હવે આગળ 505 શું કહે છે? જુઓ, પુરુષાર્થના ધામમાં પુરુષાર્થ જામી ગયો તે જ પુરુષાર્થ છે. સિમ્પલ કરી દીધું ને એકદમ. આ આત્મા પુરુષાર્થનું ધામ છે, પુરુષાર્થનો પિંડ છે. જેમ કે હું વર્તમાનમાં સમજણનો પિંડ, એમ હું પુરુષાર્થનો પિંડ છું.
આનંદ કંદ છું. તો એ કે છે પુરુષાર્થના ધામમાં પુરુષાર્થ જામી ગયો. આ વીર્ય ગુણની પર્યાય જે છે ને એ અંદરમાં જામી જાય એનું જ નામ પુરુષાર્થ છે. પુરુષાર્થમાં બીજું કંઈ કરવા ધરવાનું હોતું નથી. એટલે પુરુષાર્થના ધામમાં પુરુષાર્થ જામી ગયો તે જ પુરુષાર્થ છે. એ સિવાય બહારમાં બીજે ક્યાં અમે આમ કરીને આ મંદિર બનાવ્યું ને પૂજા ભણાવીને આટલું દાન દીધું એ કોઈ પુરુષાર્થનું સ્વરૂપ નથી, પુરુષાર્થનું ધામ નથી. પુરુષાર્થનું આ ભગવાન આત્મા પુરુષાર્થનું ધામ છે, પુરુષાર્થનું મંદિર છે, પુરુષાર્થનું આયતન છે. ત્યાં જામી જવું એ જ પુરુષાર્થ છે. એ પ્રમાણે છે વિશેષ ચર્ચા કરીશું. अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बोलों की चर्चा का लाभ लिया, स्वाध्याय का लाभ लिया, जिसके अंतर्गत आज हमने 501 से लेकर 505 तक के बोलों की चर्चा का लाभ लिया। जिसको अपना सुख चाहिए उसे अपना सुख जिनको प्रकटा है उनके पास जाने का भाव आता है। दूसरा बोल था शास्त्र इधर से आत्मा से निकलते हैं। आत्मा की अनुभूति में डूब डूब कर आचार्य भगवंतों ने शास्त्रों की रचना की है। तो शास्त्र आत्मा से निकलते हैं, इधर से निकली सब बातें शास्त्र से मिलती हैं और शास्त्र देखकर इधर का मिलान नहीं करना किंतु इधर से निकली बात शास्त्र से मिलान करना। इस प्रकार का जो सुंदर बोल था उसमें अनुभव पद्धति मुख्य है। जो उपादान पद्धति है वास्तव में शास्त्रों से हमें अपने अनुभव की सीख लेना चाहिए और अनुभव से हमें शास्त्रों का अनुभव करना चाहिए। ऐसा बहुत ही सुंदर शास्त्रों की संबंध में चर्चा आई। और 503 के अंतर्गत हमने समझा निर्विकल्पता पर वजन नहीं देना, क्योंकि ये पर्याय है और पर्याय पे वजन देंगे तो पर्याय मूल होंगे। पज्जय मूरा ही परसमिया बोला गया ना, तो इस प्रकार हमें ध्रुव की दृष्टि रखना चाहिए। पर्याय ध्रुव से बड़ी नहीं है। अगले बोल में हमने ये समझा सिद्ध जीवों से संसारी जीव अनंत गुने हैं। इसके लिए बहुत सारी बातें आई। संसारी जीव संसार का व्यय करके सिद्ध दशा प्राप्त कर सकते हैं, लेकिन सिद्ध दशा का व्यय करके सिद्ध भगवान संसारी अवस्था प्राप्त नहीं करते हैं। इस प्रकार एक उदाहरण दिया था पंडित जी सामने। संसार के जीवों की संख्या सिद्ध भगवान से अनंत गुनी है। उसके लिए एक छंद आता है, एक निगोद शरीर में एते जीव वखान, 3 काल के सिद्ध सब एक अंश प्रमाण। उसके अगर आप आलू के एक आलू में एक सुई चुभाएं तो सुई की नोक पर इतने जीव हैं कि 3 काल में जितने सिद्ध हो चुके हैं वो भी एक अंश के प्रमाण जैसे लगे। माने उस आलू के पूरे पिंड में कितने जीव होंगे और ऐसे संसार अवस्था में कितने जीव हैं तो कल्पना कर सकते हैं। फिर भी सिद्ध भगवान संसारी जीव को खींचते हैं, संसारी जीव सिद्ध भगवानों को नहीं खींचते हैं। इस प्रकार की बहुत ही सुंदर 504 नंबर के बोल में बहुत सुंदर चर्चा आई। और अंतिम बोल में हमें पुरुषार्थ की सीख मिली कि पुरुषार्थ के धाम में पुरुषार्थ जम गया वही पुरुषार्थ है, इसके अलावा कोई दूसरा पुरुषार्थ नहीं है। ऐसी सुंदर सुंदर बोलों की चर्चा यहाँ से चल रही है और इन बोलों को जिन्होंने आत्मसात किया है ऐसे साधर्मियों को मैं आमंत्रित करना चाहूँगा। सर्वप्रथम मैं आमंत्रित करना चाहता हूँ हमारी मीना बहन राजू भाई साह वो आएँ और हम सभी को द्रव्य दृष्टि प्रकाश के माध्यम से आह्वानित करें 5 बोलों से। દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ 196। જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે। 340। બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે। 416। ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ। 421। વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે। 441।
ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. 567 અપરિણામી એક સમયની પર્યાયમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 619 જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય जिनेन्द्र। बहुत धन्यवाद मीना बहन जी को, बहुत ही सुंदर बोलो की प्रस्तुति। अब मैं आमंत्रित करना चाहूँगा पंक्ति शाह नवरंगपुरा। દ્રવ્ય દ્રષ્ટિના બોલ. જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર તો બળવાન વસ્તુનું બળ જ આવવું જોઈએ. વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. ઉપયોગ બહારમાં જાય તો પોતાના અનુભવમાં જ અંતરાય પડે છે. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો માથું હંમેશા ફૂટતું જ રહેશે. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. જ્ઞેયની પર્યાય જ્ઞાનની પર્યાય જ્ઞેય સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. પૂજ્ય ગુરુદેવના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। रमीला बेन शाह। જય जिनेन्द्र। પંડિત સોગાનીજીના બોલ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ। મારું નામ રમીલાબેન શાહ, અમદાવાદ। જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે। બધા શાસ્ત્રોનું મૂળ અનુભૂતિ પર જ આવવાનું છે। ખરેખર બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ। વાત સાંભળતા ચોટ લાગે તે એક પાત્રતા છે। ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભૂતિમાં અંતરાય પડે છે। પરિણામીના ચક્કરમાં માથું દીધું તો માથું ફૂટતું જ રહે છે। અપરિણામી એક સમયની પરિણામમાં આવે તો અપરિણામી ખત્મ થઈ જાય છે। પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, પણ નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી। જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, પણ જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી। પૂજ્ય ગુરુદેવશ્રીએ 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે। જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद रमीला बहन जी को और पंक्ति बहन शाह। बहुत ही सुंदर बोलों की प्रस्तुति उन्होंने दी है। इसी प्रकार के बोल यदि आपने तैयार किए हों तो शीघ्र अतिशीघ्र हम तक पहुंचाएं ताकि आपके बोलों की प्रस्तुति हो सके। कल हमारे लिए स्पेशल दिन होता है, रविवार विशेष, संडे स्पेशल। कल हम एक तीर्थ वंदना करेंगे। कल जो हमारी तीर्थ यात्रा प्रारंभ होगी ठीक 7:30 बजे प्रारंभ हो जाएगी और हम चलेंगे जम्बू स्वामी की निर्वाण स्थली ऐसे मथुरा 84 जिस दिगंबर जैन सिद्ध क्षेत्र की ओर ठीक 7:30 बजे आप समय से पधारें। और शाम को भक्ति के साथ जो आध्यात्मिक पाठ होता है वो तो यथावत रहेगा ही, साथ ही साथ जो संडे को रविवार को विशेष बाल प्रतिभा दर्शन के कार्यक्रम की संयोजना यहाँ से होती है। तो आप सभी से निवेदन, यदि आपने अपने बच्चों के वीडियो नहीं पहुँचाए हों, आप अपने बच्चों के वीडियो अवश्य पहुँचाएँ। जो भी एक्टिविटी आपके बच्चे करते हैं उनके वीडियो बनाएं और भेजें ताकि आपके बच्चों की प्रतिभा का प्रदर्शन यहाँ से हो सके और उनका उत्साहवर्धन हो, मोक्ष मार्ग में आगे बढ़ सकें। ऐसी मंगल भावना हम सभी अपने स्थान पर खड़े होकर जिनवाणी विनय करेंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को
वंदे ना सतवार है, वंदे ना सतवार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोई सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोई सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोई सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोई सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोहे सविसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। हम सभी ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित